ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં યુપીએલ ગ્રુપની સહાયક કંપની સુપરફોર્મ દ્વારા પર્યાવરણ સંરક્ષણ અને જળવાયુ પરિવર્તન સામે લડતના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષોથી દુનિયા જળવાયુ પરિવર્તન અંગે ચિંતિત છે। વધતું તાપમાન, સમુદ્રના જળસ્તરમાં વધારો, જંગલોમાં લાગતી આગ અને પીગળતા હિમનદીઓ જેવા સંકેતો માનવજાતને સતત ચેતવી રહ્યા છે। ત્યારે આ પડકાર સામે લડવા માટે યુપીએલ ગ્રુપની સહાયક કંપની સુપરફોર્મ દ્વારા નાવ ફોર ક્લાઇમેટ અભિયાન અંતર્ગત વિવિધ પર્યાવરણલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી છે। કંપની દ્વારા ભરૂચ જિલ્લામાં અને ખાસ કરીને ઝઘડિયા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં CSR હેઠળ અનેક ટકાઉ વિકાસના પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યા છે। આ અભિયાન અંતર્ગત કપલસાડી ગામ ખાતે કંપનીના અધિકારીઓ, સ્થાનિક સરપંચ અને ગ્રામજનોની ઉપસ્થિતિમાં આગામી 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। આજે યુપીએલ ગ્રુપની સુપરફોર્મ કંપની દ્વારા કપલસાડી મુકામે ટ્રી પ્લાન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું છે। પર્યાવરણ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે ત્યારે ક્લાઇમેટ થીમ ઉપર યુપીએલ દ્વારા પર્યાવરણને અનુલક્ષિત ઘણા બધા કાર્યો થઈ રહ્યા છે। એની અંદર થોડા વર્ષોની અંદર ઝઘડિયા તાલુકાની અંદર ટોટલ 18 એકરની અંદર 12,000થી વધારે વૃક્ષોનું વાવેતર થયું છે। આજુબાજુના ગામમાં તળાવનું સંરક્ષણ કરી અને પાણીનો સંગ્રહ થઈ શકે એ માટેની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। આશરે 25 લાખ કિલોલીટર જેટલા વરસાદી પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય યુપીએલ દ્વારા કરવામાં આવ્યું છે। યુપીએલ કંપની દ્વારા ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવામાં આવે છે। એ સંદર્ભે સોલર એનર્જી કંપનીની અંદર અને આજુબાજુના વિસ્તારોની અંદર સોલર પ્લાન્ટ સ્થાપી અને કુદરતી ઉર્જાનો ઉપયોગ કરી અને ગ્રીન એનર્જી મળી શકે એ માટેના પ્રયત્નો થઈ રહ્યા છે। ડ્રીપ ઇરિગેશનનું કાર્ય, ટ્રી પ્લાન્ટેશનનું કાર્ય અને પાણીના બચાવનું કાર્ય કરવા માટે યુપીએલ હંમેશા પર્યાવરણ બચાવમાં કટિબદ્ધ રહી છે। આપ સૌને પર્યાવરણ દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ। ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર।